નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સરદાર ગુજરી ડિજિટલ. હું કોમલ કુમાવત. પરીક્ષાઓ પૂરી થાય અને વેકેશન શરૂ થઈ ગયું છે. શાળાના મેદાન હવે ખાલી થઈ ગયા હોય. સ્થાનિક લેવલે ક્રિકેટના રશિયાઓનો રાત્રિ ક્રિકેટનો સમય શરૂ થઈ ગયો છે. આણંદ જિલ્લામાં પણ રાત્રિ ક્રિકેટનું આયોજન વિવિધ આયોજકો દ્વારા શરૂ કરવામાં આવી રહ્યું છે. ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનો પણ હવે વૈશ્વિક કક્ષાના હોય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચરોતર એકતા કપ દ્વારા આણંદ અને ખેડા જિલ્લાના ખેલાડીઓને એક પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યું છે. દર્શકોને ક્રિકેટનો લાભો મળે અને ખેલાડીઓની આકર્ષણથી સાથે લાભ મળે તેવા પ્રયાસના ભાગરૂપે ખેલાડીઓની જાહેર હરાજી કરવામાં આવી રહી છે. આ હરાજીમાં ખેલાડીઓને ખરીદવા દરેક ટીમને રૂપિયા નહીં પરંતુ પોઈન્ટ ફાળવવામાં આવ્યા છે. હરાજીમાં ભાગ લેનાર દરેક ટીમને 21 લાખ પોઈન્ટ ફાળવવામાં આવ્યા હતા, જે આ પોઈન્ટ થકી જ ખેલાડીઓ ખરીદી શકે. હરાજીની પ્રક્રિયા પણ પારદર્શક થઈ શકે તે માટે તેનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. આ હરાજીમાં જિલ્લાની 10 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 258 ખેલાડીઓ જોડાયા હતા. દરેક ટીમમાં 15 ખેલાડીઓ લેવાના હોય કુલ 150 ખેલાડીઓ પસંદગી પામ્યા હતા. ટેનિસ બોલથી ખેલાતી આ પ્રતિયોગિતા ખેલાડીઓને ઇનામ ઉપરાંત વિજેતા ટીમને એવોર્ડ અને ટ્રોફી પણ આપવામાં આવશે. એક સમય ઓલરાઉન્ડર ખેલાડી રહેલા ટુર્નામેન્ટના આયોજક ધ્રુવ પટેલનો ખેલાડીઓને એક સારું પ્લેટફોર્મ આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તો ચાલો આપણે જાણીએ કે આ હરાજી સિસ્ટમ શું છે, એ કેવી રીતે કામ કરે છે અને આણંદમાં યોજનાર આ ટુર્નામેન્ટમાં શું નવું કરવા જઈ રહ્યા છે, તેની શું વિશેષતા છે. આ ચરોતર એકતા કપની જે ટુર્નામેન્ટ હું ચાલુ કરવા જઈ રહ્યો છું એ આપણા ચરોતર માટે એક નવો કોન્સેપ્ટ લાવી રહ્યો છું, જે અત્યારે હાલ તો ચરોતરની બહાર ઘણી જગ્યાએ રમાઈ રહી છે આ ટુર્નામેન્ટો, જેમ કે ગુજરાત કપ છે, એવા ઘણા કપ રમાઈ રહ્યા છે. મારો એક કોન્સેપ્ટ એવો છે કે આ ટુર્નામેન્ટ ઓપ્શનવાળી અહીંયા કરવાથી આપણા ચરોતરના પ્લેયરો બહાર આવે અને બધાને ખબર પડે કે આ ટુર્નામેન્ટ આવી રીતના બી રમાઈ શકે છે એમ. એટલે મારો કોન્સેપ્ટ આ માટે એક નવો છે કે ચરોતરના આપણા પ્લેયરો બી બહાર આવી શકે અને આ ટુર્નામેન્ટ આ રીતના એક સક્સેસ થોડું થઈ શકે. આ પ્રથમવાર થઈ રહ્યું છે આ રીતનું આપણા ચરોતર. આપણે આ ટુર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો છે, એટલે આપણે 10 ટીમોનું આયોજન કર્યું છે, એટલે 10 ટીમોએ ભાગ લીધો છે. એમાં આપણે ઘણા લોકોએ ભાગ લીધો, જેમ કે મોબાઈલ હબ એમ હોલિડેઝ છે, પછી K3M DM સ્ટાર ટીમ છે, HD લાયન ટીમ છે, મન એન્ટરપ્રાઇઝ ટીમ છે, પ્રાઇમ સક્સેસ ટીમ છે, બજરંગ હરિધાઈ ટીમ છે, GR ફાઇટર ટીમ છે, ગુજરાત 10-10 ટીમ છે, અક્ષર મારુતિ ટીમ છે અને દેવાંશી એન્જિનિયરિંગ ટીમ છે. એમ કરી અને આપણને 10 ટીમોએ ભાગ લીધો છે. એકચ્યુઅલી જ્યારે આ ટુર્નામેન્ટ માટે મેં આયોજન કર્યું ત્યારે મારી જોડે 22 ટીમોએ લિસ્ટ કરાવ્યું હતું, પણ એમાંથી આટલું બધું પોસિબલ નહોતું કે આટલી બધી ટીમને રમાડી શકું. એટલા માટે મેં 10 ટીમોનું આ રીતના આયોજન કર્યું અને 10 ટીમો સિલેક્ટ કરી અને 10 ટીમોનું આયોજન કર્યું છે. અને એમાં અમે ઓક્શન બેઝ ટુર્નામેન્ટ હતી, એટલે પહેલાં એક ફોર્મ ઓનલાઈન બહાર પાડ્યું હતું, જેમાં જે આપણા ચરોતરમાં ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાના તમામ પ્લેયરો જે છે એમણે ફોર્મ ફિલઅપ કરી અને ઓનલાઈન એમનું એપ્લિકેશન કરવાની હતી. એટલે એ એપ્લિકેશન એમણે 300 રૂપિયા ભરી અને એપ્લિકેશન કરી અને અંદર થવાનું હતું. તો લગભગ આપણે 258 જેટલા પ્લેયરોએ આ એપ્લિકેશનમાં ભાગ લીધો હતો અને આપણે આ જે 258 પ્લેયરો જે સિલેક્ટ થયા એમાં તેમનું આપણે ઓક્શન કરી અને ઓક્શન રાખ્યું હતું. અને ત્યાર પછી ઓક્શનમાંથી આપણે 150 ખેલાડીઓ એમાંથી સિલેક્ટ થયા છે અને 10 ટીમોમાંથી 15 પ્લેયરો વહેંચાઈ અને આપણે આ ટુર્નામેન્ટ આયોજન કરી રહ્યા છે. આ જે ટુર્નામેન્ટ છે અને જે તમે ઓક્શન કર્યું એમાં શું ખાસ નવું છે? નવું તો અમારા માટે તો નવું જ છે, કારણ કે આણંદ જિલ્લામાં અને આણંદમાં આવું પહેલાં થયું નથી અને અમે આ રીતનું આયોજન કર્યું છે. એટલે લાઈવ આપણે યુટ્યુબમાં લાઈવ હતું આપણું આયોજન અને બધાને ભાઈ આ વસ્તુ જોવા મળ્યું, એટલે બધાને બી કંઈક નવું લાગ્યું, એટલે બધા પ્લેયરોને બી કંઈક નવું જોવા મળ્યું આ કે આ રીતનું બી એક ઓક્શન થઈ શકે છે. એટલે આમાં આપણે સવાર 12 વાગ્યાથી ચાલુ કર્યું હતું ઓક્શન, તો બપોરે બી બધાને ચા નાસ્તો કરાવ્યો, સાંજે જમવાનું હતું, બધું બહુ પ્રોપર પ્લાનિંગ કરી અને આ એક આયોજન આપણે કર્યું હતું. આ ઓક્શનમાં જે રૂબરૂમાં હાજર હતા એ સિવાય કેટલાક ઓનલાઈન પણ એમાં હાજર હતા ખરા? હા, ઓનલાઈન ઘણા લોકોએ યુટ્યુબ પર ઓનલાઈન ઘણા લોકોએ આને જોયું છે અને ઘણા લોકોએ મને પર્સનલી ફોન કરીને કહ્યું છે કે તમે ઘણું સારું કાર્ય કરી રહ્યા છો એમ. ઓનલાઈન હરાજીમાં કોઈ ભાગ લેનાર આવ્યા હતા કે બધા રૂબરૂમાં જ આવ્યા?
ના, ઓનલાઈન હરાજીમાં કેવું હોય કે આમાં પ્લેયર્સને જે પ્લેયર્સ ઓનલાઈન પેલા એમાં હતા ઓપ્શનમાં એ લોકોને એન્ટ્રી નથી, પણ જે ટીમોના ઓનર્સ હતા અને આપણે બધી ટીમોને બે પ્લેયર આઇકોન આપ્યા હતા. એટલે કુલ એક બે પ્લેયર આઇકોન અને ઓનર જાતે એમ કરીને આપણે એક ટીમમાં 3 જણને અલાઉ કર્યા હતા. અને બધા મેમ્બર્સના કહેવા મુજબ કે ભાઈ અમને એક હજુ વધારે મેમ્બર આપો જોડે બેસવા માટે, તો આપણે પછી ત્યારબાદ 4 જણને બેસવા માટે એક ટેબલ પર એલાઉ કર્યા હતા. અને એના સિવાય ઘણા અમારા સપોર્ટર છોકરાઓ હતા અને ઘણા હતા કે જે આવા માંગતા હતા, તો એ લોકો બી આ ઓપ્શનમાં આવ્યા હતા અમારા જોડે. આ સિવાય તમે શું એમાં ઇનામો રાખ્યા છે કે Okay. આ જે પોઈન્ટ સિસ્ટમ છે તમારી એ શું ખાસ છે? આ પોઈન્ટ સિસ્ટમમાં એ રીતનું હતું કે આપણે રૂપિયાથી તમે એમને બધાને હરાજીમાં વેચ્યા છે કે પછી ના, આમાં કોઈ રૂપિયાથી વેચ્યા નથી. આ એક નવો જ આપણો કોન્સેપ્ટ છે. એટલે આપણા પ્લેયરોને મેઇન તો બધા ઓળખતા થાય અને લાઈવ લોકો જોતા થાય, આ એક મારો એક કોન્સેપ્ટ હતો. આમાં પૈસા તો કોઈ કોન્સેપ્ટ નહીં. 21 લાખ આપણે પોઈન્ટ્સ આપ્યા હતા, જે પ્લેયરને ખરીદવા માટેના પોઈન્ટ્સ હતા. તમામ પ્લેયરોના 50,000 એનો બેઝ પ્રાઇસ હતો. એમાંથી પછી જે મુજબ જે લોકોને લેવા એ મુજબના પ્રાઇસ પર બધાએ ખરીદી પ્લેયરોની કરી હતી. એમાં સૌથી વધુ પોઈન્ટ્સ કયા ખેલાડીને મળ્યા છે? સૌથી વધારે પ્લેયર આમ તો આપણા ઘણા પ્લેયરોને સૌથી વધારે પોઈન્ટ મળ્યા છે, પણ એમાં મને યાદ છે ત્યાં સુધી સ્વપ્નિલ પટેલ છે, પછી સ્મિત બ્રહ્મભટ્ટ છે, પછી એક વસોના પ્લેયર છે, એમને અમે ભીખાભાઈ તરીકે બોલાવીએ છીએ, એ પણ ઘણા પોઈન્ટ્સથી વેચાયા છે. પલક પટેલ છે, એ બધા પ્લેયરો છે. ઘણા પ્લેયરો એ સારા એવા પોઈન્ટ્સથી વેચાયા છે. જે સિદ્ધ પટેલ જે સૌથી વધુ પોઈન્ટ્સ વેચાય છે એને કેટલા પોઈન્ટ્સથી ખરીદવામાં આવે છે? મને ખ્યાલ છે ત્યાં સુધી 6,40,000 પોઈન્ટથી એમને સ્વપ્નિલ પટેલને, પછી એક ધ્રુવીન પટેલ કરીને છે નડિયાદના છે, જે તેમને પણ ઓલમોસ્ટ 6,40,000 પોઈન્ટથી ખરીદવામાં આવ્યા છે. અચ્છા, હવે આ સિવાય આપણી જે ટુર્નામેન્ટ યોજાવાની છે એ ક્યાં યોજાવાની છે, કેટલી રીતે, અને આ ટુર્નામેન્ટ દરમિયાન કોઈ તમે સ્ટાર ખેલાડીઓને આમંત્રિત કરવાના છો? ના, આ ટુર્નામેન્ટમાં અમે મહેમાનોને આમંત્રિત કરવાના છે અને આ ટુર્નામેન્ટ આપણે 10-10 ઓવરની રમાડવાના છે અને રોજની આપણે ત્યાં 3 મેચો હશે, જે આપણે નાપા સ્કાય ગ્રાઉન્ડ છે ત્યાં આગળ આપણે આ ટુર્નામેન્ટનું આયોજન કરવાના છે. એમાં આપણે રોજની 3 મેચો હશે અને આપણે એ 3 મેચોમાં એ રીતનું આયોજન છે કે બધા પ્લેયરોને બી મજા આવે અને એમને રમે તો એમને બી લાગે કે અમે રમ્યા, એ રીતનું એક આયોજન છે. અને આપણે ત્યાં આગળ આ ટુર્નામેન્ટની ટોટલી મેચો યુટ્યુબ પર લાઈવ બતાવવા જઈ રહ્યા છે અને ત્યાં ટુર્નામેન્ટની ગ્રાઉન્ડ પર બી એક મોટો LED સ્ક્રીન હશે, તેમાં બી આપણી મેચ લાઈવ દેખાતી હશે. અચ્છા, પ્લેયરો જ્યારે ક્રિકેટ રમાશે તો જે દર્શકો છે એમના માટે કોઈ ટિકિટ શો રાખ્યો છે કે? ના, બધા દર્શકને ફ્રી ઓફ ચાર્જ આપણે રાખ્યું છે કે જેને મેચો જોવા આવવું હોય તે ફ્રી ઓફ ચાર્જ આવી શકશે. એનો કોઈ ચાર્જ આપણે રાખેલો નથી. બાકીના પછી તો એમને યુટ્યુબ પર બી માણીશ. હા, જેને કદાચ આવવાનું પોસિબલ ના થતું હોય તો એમની માટે એક આપણે યુટ્યુબ લિંક પણ કરેલી છે, તો યુટ્યુબ પર બી એ લોકો લાઈવ આ મેચોનું પ્રસારણ જોઈ શકશે. અચ્છા, તમે આખા ગુજરાતમાં નહીં પણ મને તો એવું લાગે છે કે ભારતમાં પણ આ પહેલો પ્રયોગ થઈ રહ્યો છે કે જે પોઈન્ટ સિસ્ટમથી હરાજી ખેલાડી થતી હોય. ના, એવું નથી. આ એકચ્યુઅલીમાં હું ચરોતર માટે આપણે નવો પ્રયોગ કરી રહ્યા છે. બાકી આ પહેલા બધે બરોડા છે કે વલસાડ એ બાજુ સાઈડ આ કોન્સેપ્ટ બહુ, બોમ્બે સાઈડ એ બધે ભારતમાં બધા આ કોન્સેપ્ટ બહુ જૂનો ચાલે છે અને હમણાં મુંબઈમાં બી બહુ મોટા પાયે આખી ટુર્નામેન્ટોનું આયોજન થયું, જેમાં અમિતાભ બચ્ચન છે કે એવી બધી અક્ષય કુમાર છે, આવી સેલિબ્રિટીઓએ આવી રીતના ટીમો બાય કરી અને ટીમોને રમાડી છે. હમણાં આ ટેનિસ ક્રિકેટ લીગનું બહુ મોટું એ લોકો, એમાં સચિન તેંડુલકર પોતે બ્રાન્ડ એમ્બેસેડર થયેલા છે. તમારી આખી ટુર્નામેન્ટ દરમિયાન તમે શું ખાસ એમાં ખેલાડીઓને પ્રોત્સાહક રૂપે ઇનામ આપવાના છે, જે આપણે તમે મેન ઓફ ધી મેચ ને પ્લેયર ઓફ ધી મેચ કરશો જ, એમાં શું આપની એના વિશે વિગતો જણાવો. આપણે જે દરેક મેચોમાં જે મેન ઓફ ધી મેચ થશે એને ટ્રોફી પ્લસ ઇનામો રહેશે, બેસ્ટ કેચનું મળશે, ઘણા ઇનામો રાખેલા છે. મેન ઓફ ધી સિરીઝ જે થશે એને આપણા તરફથી ટીવી છે કે ઇલેક્ટ્રિક બધી આઇટમો છે. મેન ઓફ ધી બેસ્ટ બેટ્સમેન થશે, બેસ્ટ બોલર થશે, એમ તમામ પ્લેયરોને ઘણી વસ્તુઓ બધી આપણે આપવા જઈ રહ્યા છે. અને કદાચ અમારો એક પ્રયોગ ચાલી રહ્યો છે કે અમે એક સ્પોન્સર એવા મળે તો અમે એક એવું શોધી રહ્યા છે કે દરેક મેચે જે મેન ઓફ ધી મેચ થાય કે એ થાય એને કંઈક મળે એવું અમે એક આયોજન કરવા જઈ રહ્યા છે. અને જે ફાઇનલમાં જે ટીમ ચેમ્પિયન થશે એને આપણે 1,11,000 રૂપિયા ઇનામ રાખેલું છે અને જે ટીમ રનર્સઅપ થશે એને 51,000 રૂપિયા ઇનામ રાખેલું છે, પ્લસ વિનર અને રનર્સઅપ બંને માટે ટ્રોફીઓ પણ રાખેલી છે.
ઓકે, ચલો અમે તમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ અને તમારી ટુર્નામેન્ટ અમે ચોક્કસ જોવા. ઓકે, થેન્ક યુ વેરી મચ. ચરોતર એકતા કપની ટુર્નામેન્ટ 15 મેથી નાપા ખાતે શરૂ થઈ રહી છે. યુગાન્ડાની ટીમના ઇન્ટરનેશનલ ખેલાડી રોનક પટેલ અને ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ નદીમ દિવાનને ટુર્નામેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. સ્થાનિક કક્ષાએ યોજાતી આ ટુર્નામેન્ટ ઇન્ટરનેશનલ જેવો ઓપ આપવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી રહી છે. ક્રિકેટનું મેદાન તેમજ ખેલાડીઓને પણ ખાસ કલરની અને તેમના ટીમની અનુરૂપ એવી નામ સાથેની ટી શર્ટો પણ બનાવવામાં આવી છે. ક્રિકેટનું ટુર્નામેન્ટ સમયે પણ તેનું લાઈવ પ્રસારણ તેમજ લાઈવ કોમેન્ટ્રી તેમજ ખેલાડીઓને દર્શકો પણ ક્રિકેટને સારી રીતે માણી શકે તે પ્રકારનું મેદાનમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. સરદાર ગુર્જરીનો વિશેષ અહેવાલ, આણંદ.